હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે કોન મેકિંગનો વિડીયો લઈને આવી ગયા છે. તો તમે પણ હવે ઘરે બેઠા મહેંદીનો કોન બનાવતા શીખી શકો છો. તો ચલો આપણે મહેંદીનો કોન બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં 15 બાય 11ની શીટ લીધેલી છે. એ તમે કોઈપણ સ્ટેશનરી શોપ પર મળી જાય તમને. તો અહીંયા આપણે 4 ફિંગરનું માપ લેવાનું છે, જે મેં તમને બતાવ્યું છે. અને એની સાઈડમાં જે સામેનો ખૂણો હોય ત્યાંથી અંદરની બાજુ આપણે કોનને રોલ કરવાનો છે, એટલે કે એને અંદરની બાજુ વાળવાનું છે કાગળને. અંદરની બાજુ મેં વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે તમે પણ વાળો અને એક ધીરે ધીરે તમે એને અંદરની બાજુ ફેરવશો તો એ શંકુ આકારનો શેપ એટલે કે મહેંદીનો કોન બનવા લાગશે. અને જો તમને ઢીલું લાગે કે મહેંદીનો કોન ઢીલો છે તો એને થોડું ખેંચીને અંદરથી ફિટ અને ટાઈટ ઢીલું પણ કરી શકો છો. તો એ જ રીતના આપણે પૂરી શીટને કમ્પ્લીટલી અંદર રોલ કરી દેવાનું છે અંદરની સાઈડ. અને જે કોર્નર વધે ત્યાં આપણે સેલો ટેપ લગાવી દેવાની છે, જે મેં વિડીયોમાં બતાવ્યું છે. જે આપણો ખૂણો જે વધે તો અહીંયા ઘડી આપણે સેલો ટેપ લગાવી દેવાની છે. અને જે આ કોર્નરનો જે ખૂણો વધ્યો એની સામેનો પણ જે કોર્નર વધે ત્યાં પણ આપણે સેલો ટેપ લગાવી દેવાની છે, જેથી આપણો કોન લીક ન થાય. અને અહીંયા તમે આ કોનને આવી રીતના ફિલ કરીને એમને એમ પણ રાખી શકો, અથવા તો પછી રબર બેન્ડ પણ લગાવી શકો છો. પાઇપિંગ બેગથી આપણે કોન ફિલ કરવાનો અને ત્યારબાદ પછી રબર બેન્ડ અથવા તો સેલો ટેપથી કોનને ફિલ કરીને સીલ કરી દેવાનું. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને જે લોકો મારા નવા વ્યૂઝર છે એ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું આવા મેકઅપના અને મહેંદીના પણ બેઝિક ટુ એડવાન્સ ક્લાસીસ અને ટ્યુટોરિયલ લઈને આવવાની છું. તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.